સુધી જે છે તે સમગ્ર ચિત્ર જે છે તે સ્પષ્ટ થવાનું છે। પાટણ હારીજ વોર્ડ નંબર 1 માં ભાજપની જીત જોવા મળી રહી છે। તો આ સાથે સિદ્ધપુરની વાત કરવામાં આવે તો સિદ્ધપુર વોર્ડ નંબર 1 માં પણ ભાજપનો વિજય જોવા મળી રહ્યો છે। એટલે ચાણસ્મામાં પણ વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની જીત, કોંગ્રેસ માટે ચાણસ્માથી સારા સમાચાર મળે તેવી શક્યતા। પાટણ હારીજ વોર્ડની વાત કરીએ તો નગરપાલિકામાં ખાસ કરી અને 1 માં ભાજપની જીત જોવા મળી રહી છે। સિદ્ધપુર વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય જોવા મળી રહ્યો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। પાટણથી સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, અહીંયા આજે પરિણામનો દિવસ, શું સ્થિતિ પાટણમાં ભાજપની સ્થિતિને લઈ અને અત્યારે હાલ શું માનવું છે લોકોનું? ચોક્કસ બની જે રીતે 16મી ફેબ્રુઆરીએ મતદાન સ્થાનિક સ્વરાજ્યનું થયું ત્યારે પાટણ જિલ્લાની 3 પાલિકા હતી તેમજ 2 વોર્ડની પેટા ચૂંટણી અને તાલુકા ચૂંટણી આજે મતગણતરી શરૂઆત થઈ ગઈ છે। હારીજની મતગણતરી મોડેલ હાઈસ્કૂલ છે, રાધનપુર મોડેલ હાઈસ્કૂલ છે, સિદ્ધપુરમાં મામલતદાર કચેરી છે। ત્યારે જીએસટીવીનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ હારીજથી તમને લાઈવ દ્રશ્યો બતાવીએ। ત્યારે શરૂઆત થઈ ગઈ છે, 1 કલાક થઈ ગયો ત્યારે ટ્રેન્ડમાં ભાજપ આગળ છે। જ્યારે રિઝલ્ટની વાત કરીએ તો ચાણસ્માનો પહેલો વોર્ડ ત્યારે 4 બેઠકો કોંગ્રેસ પાસે છે, બીજા વોર્ડની વાત કરીએ તો ભાજપ પાસે છે। એ જ રીતે હારીજની વાત કરીએ તો હારીજમાં પ્રથમ વોર્ડની 4 બેઠકોના પરિણામ જાહેર છે, તેમાં 3 ભાજપ છે, 1 કોંગ્રેસ છે। બીજા નંબરની વોર્ડમાં પણ એવું થયું છે, 3 કોંગ્રેસ છે, 1 ભાજપ છે। આમ અત્યારે હાલ જે કહી શકીએ કે શરૂઆત સારી છે। બીજા વોર્ડમાં ભાજપની 4 છે, ત્રીજા વોર્ડમાં 3-1 રિઝલ્ટ છે। આમ કહી શકાય કે કોંગ્રેસ માટે ક્યાંક થોડા રાહતના સમાચાર છે, કારણ કે બિલકુલ વાયરો ભાજપ તરફી હતો। જે ટ્રેન છે એ ટ્રેન તમામ ભાજપનો બતાવવામાં છે। રાધનપુરમાં પણ એક રીતે છે, ટૂંકમાં જે રીતે જેને લોકલ સ્થાનિક પ્રશ્નોમાં જે ઉમેદવાર જેને ગમતો છે એને જીતાડવાનો પ્રયત્ન થયો છે। ફરી જ્યારે પાટણ જિલ્લાની હારીજ નગરપાલિકા વાત કરીએ તો અહીંયા પોસ્ટલ બેલેટ પણ નથી, પરંતુ એક આરોપી નવસારી હતો, એને પોસ્ટલ બેલેટ મોકલ્યું પણ એને વોટ નથી કર્યું। ત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી કે છે નહીં પાટણ જિલ્લામાં। અને હાલ જે રીતે અત્યારે હાલ વિજય ઉત્સવ મને કેમેરા દ્રશ્યો હશે, એક તો પહેલું બિલકુલ ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત રાખવામાં આવે છે અને દરેકને તપાસ લઈને આપીને અંદર જવા દેવામાં આવે છે। એક સારી બાબત બીજી જે પરિણામ આવતા જાય છે એમ ઉમેદવારના ટેકેદારોમાં ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઉત્સાહનો માહોલ છે, અબીલ ગુલાલ ઉડી રહ્યા છે। પરંતુ કહી શકાય કે પ્રથમ જે રીતે ટ્રેન્ડ છે જોતા ભાજપ ચોક્કસ ક્યાંક ને ક્યાંક પોતાની બોડી બનાવવા લાગે છે એ રીતે, કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યમાં લોકલ કેન્ડિડેટના પોતાના મનગમતા ઉમેદવારને જીતાડવાનું હોય છે। જી ધ્વની। જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી